નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જ્યારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। આ પ્રવાસન સ્થળ બે પરિબળોનો સામનો કરાવે છે। ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદના પગલે ભરૂચના નેત્રંગ તાલુકાના ઘાણીખૂંટમાં ધારિયા ધોધે નયનરમ્ય સ્વરૂપ ધારણ કર્યું છે। ધોધનો અદ્ભુત નજારો માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। નર્મદા અને કરજણ સહિત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચમાં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે। ભરૂચના નેત્રંગમાં ઘાણીખૂંટ ગામ નજીક આવેલ ધારિયા ધોધ ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે। નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જ્યારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। આ પ્રવાસન સ્થળ બે પરિબળોનો સામનો કરાવે છે। એક અહીં આખું કુદરતી સૌંદર્ય છે તો બીજી ઉપરવાસમાં ભારે વરસાદ બાદ અહીં ગમે ત્યારે ફ્લેશ ફ્લડ ત્રાટકી જવાનો ભય રહે છે। ભરૂચમાં આવેલ ઘાણીખૂંટ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું અનેક અગ્રણી કેન્દ્ર છે। ભરૂચથી નજીક હોવાના કારણે લોકો અહીં એક દિવસનો પ્રવાસ માણે છે। વાલિયા અને નેત્રંગ જેવા પહાડી વિસ્તારમાં પથ્થરોમાંથી પડતો પાણીનો આહલાદક નજારો જોવા રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે। આ ધોધના આકાશી દૃશ્યો નયનરમ્ય લાગે છે જે તેની સુંદરતાને અનેક ગણી બેવડાવે છે। મારું નામ હિરલ છે। અમે રાજપીપળાથી આવ્યા છે। અમે સોશિયલ મીડિયા પર આ ધોધની રીલ્સ ને એવું જોયું હતું। આ ચોમાસાના માહોલમાં ધોધ ખૂબ સરસ લાગે છે અને અમે ખૂબ એન્જોય કરી રહ્યા છીએ।